ઓકે હું લખું છું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે આપણે વર્ગમૂળ વિશે ભણીશું. વર્ગમૂળ 1 નો વર્ગ 1 ગુણ્યા 1 કરશું. 1 ગુણ્યા 1 એનો મતલબ જો 1 નો વર્ગ એટલે કે 1 થશે, તો 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે કેટલા થઈ જાય 2 દુ 4. 3 નો વર્ગ 3 ગુણ્યા 3 એટલે 3 તારી 9. 4 નો વર્ગ 4 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જાય 16 થાય. 5 નો વર્ગ 5 ગુણ્યા 5 બરાબર 25 થાય. અહીં આપણે જોઈએ, હવે આગળ જોઈએ કે 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36 થાય. 7 નો વર્ગ 7 ગુણ્યા 7 49. 8 નો વર્ગ 8 ગુણ્યા 8 કેટલી 64 થઈ જાય. જો અહીં 9 નો વર્ગ આપણે 9 નો વર્ગ લઈએ છીએ, ખાસ ધ્યાન રાખો. 9 નો વર્ગ 9 81 થઈ જાય. 9 કેટલા થાય 81 થાય. અને હવે વાત કરીએ છીએ કે 1 મિનિટ તો અહીંયા આપણે 10 નો વર્ગ લઈએ. 10 ગુણ્યા 10 બરાબર 100 થઈ જશે. તો જો ગાઈસ આપણે આમાં આગળ કરીએ કે વર્ગમૂળ 1 થી તો 10 સુધીના વર્ગમૂળ આપણે લીધા છે. એક વાર ફરી પાછા રિપીટ કરી લઈએ. જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. આ રીતના આપણે આગળના વિડિયોમાં બી હવે 1 થી 25 સુધીના વર્ગમૂળ જોઈશું. ઓકે, થેન્ક યુ.